મૃત્યુ પછી કર્મનો હિસાબ શરૂ. જાણો કયું પાપ અને કઈ સજા. જાણો યમલોકનું ભયાનક રહસ્ય. કલ્પના કરો, તમારા મૃત્યુ પછી આંખો ખુલે છે, પણ તમે હોસ્પિટલમાં નથી, તમારા ઘરમાં નથી, અને તમારી સામે ઊભેલા લોકો તમને જોઈ પણ શકતા નથી. તમે ચીસો પાડો છો, હું અહીં છું, પણ કોઈ જવાબ આપતું નથી. એ જ સમયે દૂરથી એક અજાણી ગર્જના સંભળાય છે અને કોઈ કહે છે, હવે તમારા જીવનનો હિસાબ શરૂ થશે. પણ સૌથી મોટું રહસ્ય એ છે કે યમરાજની સામે પૈસા, ઓળખાણ કે ભલામણ કંઈ કામ નથી આવતી. ત્યાં માત્ર એક જ વસ્તુ જોવામાં આવે છે, તમારા કર્મો. પણ કયા કર્મ માટે કઈ સજા મળે છે? શું કોઈની સાથે કરેલું નાનું ખોટું પણ ત્યાં ગણાય છે? શું ખોટું બોલવું, છેતરપિંડી કરવી અને કોઈનું દિલ દુભાવવું પણ કર્મના હિસાબમાં આવે છે? અને સૌથી મોટો સવાલ, મૃત્યુ પછી આત્માને સૌથી પહેલાં શું બતાવવામાં આવે છે? આ વાત ગૌડ પુરાણમાં વર્ણવાયેલા મૃત્યુ અને કર્મના રહસ્યો સાથે જોડાયેલી છે. ચાલો શરૂઆત કરીએ. એક ગામમાં ધનજી નામનો એક માણસ રહેતો હતો. જીવનમાં તેની પાસે ખૂબ પૈસા હતા, મોટું ઘર હતું અને સમાજમાં તેની પ્રતિષ્ઠા પણ હતી. પરંતુ એક વસ્તુ તેની પાસે નહોતી, સંતોષ. ધનજી પૈસા કમાવા માટે કોઈ પણ રસ્તો અપનાવતો. ક્યારેક ખોટું બોલતો, ક્યારેક કોઈ ગરીબને ઓછા પૈસા આપતો, ક્યારેક વેપારમાં છેતરપિંડી કરતો, અને સૌથી મોટી વાત, તેને પોતાના કર્મો પર ક્યારેય અફસોસ થતો નહીં. એક દિવસ એક વૃદ્ધ માણસે તેને કહ્યું, ધનજી, જીવનમાં જે કમાઈ રહ્યો છે એ એક દિવસ અહીં જ રહી જશે, સાથે માત્ર કર્મ જશે. ધનજી હસ્યો. તેણે કહ્યું, મૃત્યુ પછી કોણે પાછું આવીને કહ્યું છે કે કર્મનો હિસાબ થાય છે? વૃદ્ધે કોઈ જવાબ ન આપ્યો, માત્ર એટલું કહ્યું, સમય આવશે ત્યારે તને પોતે જ ખબર પડશે. થોડા દિવસો પછી રાત્રે ધનજી પોતાના ઘરમાં સૂતો હતો. અચાનક તેની આંખ ખુલી. રૂમમાં અજીબ શાંતિ હતી. તે ઊભો થવા ગયો, પણ શરીર ઊભું ન થયું. તેને લાગ્યું કે કંઈક ગરબડ છે. તેણે પોતાની પત્નીને બોલાવવાનો પ્રયત્ન કર્યો, પણ અવાજ બહાર આવ્યો નહીં. થોડીક ક્ષણોમાં તેણે જોયું કે તેનું પોતાનું શરીર પથારી પર પડેલું હતું. ધનજી ગભરાઈ ગયો. આ શું થઈ રહ્યું છે? તે પોતાના શરીર પાસે ગયો, પણ કોઈ તેને જોઈ શકતું નહોતું. એ જ સમયે ઘરમાં રડવાનો અવાજ શરૂ થયો. પરિવારના લોકો તેની આસપાસ ભેગા થયા અને ધનજી પહેલીવાર સમજી ગયો તેનું મૃત્યુ થઈ ગયું હતું. પણ વાત અહીં પૂરી નહોતી થવાની, કારણ કે હવે શરૂ થવાનો હતો તેના કર્મોનો હિસાબ. થોડી જ વારમાં તેને લાગ્યું કે કોઈ અદૃશ્ય શક્તિ તેને પોતાના તરફ ખેંચી રહી છે. તે આગળ વધતો ગયો. રસ્તો અજાણ્યો હતો, ચારે તરફ અંધકાર હતો, અને અંતે તેને એક ભયાનક નદી દેખાઈ. ધનજી ડરી ગયો. આ નદી સામાન્ય ન હતી. ધાર્મિક વર્ણનોમાં તેને વૈતરણી સાથે જોડવામાં આવે છે. ધનજી પાછળ હટવા લાગ્યો. ત્યારે તેને પોતાના જીવનના એક પછી એક પ્રસંગ યાદ આવવા લાગ્યા. જે ગરીબને તેણે છેતર્યો હતો, જે માણસના પૈસા તેણે રોકી રાખ્યા હતા, જે વ્યક્તિ સામે તેણે ખોટું બોલ્યું હતું, અને સૌથી આશ્ચર્યજનક વાત, તેને લાગ્યું કે તે દરેક ઘટનાને ફરીથી જીવી રહ્યો છે. ત્યારે તેને સમજાયું, જીવનમાં આપણે જે કર્મ કરીએ છીએ તે કદાચ બીજા લોકો ભૂલી જાય, પણ કર્મનો હિસાબ ભૂલાતો નથી. એવી ગૌડ પુરાણની ધાર્મિક માન્યતા છે. પછી તેની સામે જાણે એક અદૃશ્ય હિસાબ ખુલ્યો. ત્યાં કોઈ પૈસાની વાત નહોતી, કોઈ જમીન મકાનની વાત નહોતી, કોઈ ઓળખાણની વાત નહોતી. માત્ર એક જ સવાલ હતો, તમે જીવનમાં શું કર્યું? ધનજી પાસે હવે કોઈ જવાબ નહોતો. તેને સમજાયું કે દુનિયામાં તેણે
જે વસ્તુઓને પોતાની માનેલી તેમાંથી કંઈ પણ તેની સાથે આવ્યું નહોતું. ન ઘર, ન પૈસા, ન સોનું, ન સત્તા. સાથે આવ્યું હતું તો માત્ર તેનું કર્મ. ગરુડ પુરાણમાં વિવિધ પાપો અને તેમની સાથે જોડાયેલી નરક યાતનાઓના વર્ણનો મળે છે. ચોરી, છેતરપિંડી, ખોટી સાક્ષી, નિર્દોષ પર અત્યાચાર, વિશ્વાસઘાત, ક્રૂરતા અને અનેક પ્રકારના પાપો માટે અલગ અલગ પરિણામોનું વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ આ કથાનો સૌથી મોટો રહસ્ય હજુ બાકી હતો. ધનજીને લાગ્યું કે હવે તેને સજા મળવાની છે. ત્યારે તેને એક તક આપવામાં આવી. જો જીવન ફરી મળે તો શું બદલશો? ધનજી રડવા લાગ્યો. તે બોલ્યો, હવે હું કોઈને નહીં છેતરું, કોઈ ગરીબનું હક નહીં મારું, ખોટું નહીં બોલું અને જેની સાથે અન્યાય કર્યો છે તેની માફી માંગીશ. એ સમયે અચાનક બધું અંધકારમાં ડૂબી ગયું. અંતિમ રહસ્ય. સવારે ધનજીની આંખ ખુલી. તે પોતાના ઘરમાં હતો. પરિવાર તેની આસપાસ ઊભો હતો. બધા આશ્ચર્યમાં હતા, કારણ કે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પણ થોડા સમય પછી તેના શરીરમાં ફરી શ્વાસ આવ્યો હતો. ધનજી ધીમે ધીમે બેઠો થયો. તેના ચહેરા પર ભય હતો, પણ આ વખતે તેની આંખોમાં લોભ નહોતો. તેણે સૌથી પહેલાં કહ્યું, મારે કેટલાક લોકોની માફી માંગવી છે. એ દિવસ પછી ધનજી બદલાઈ ગયો અને જ્યારે કોઈએ તેને પૂછતું, તું અચાનક કેમ બદલાઈ ગયો, ત્યારે તે માત્ર એટલું જ કહેતો, કારણ કે મેં એવી જગ્યા જોઈ છે જ્યાં માણસ સાથે તેની સંપત્તિ નહીં, માત્ર તેના કર્મ જાય છે. તો મિત્રો, આ કથા આપણને એક પ્રશ્ન પૂછે છે. જો આજે જ આપણા જીવનનો હિસાબ થાય તો આપણા કર્મોની કિતાબમાં શું લખાયેલું હશે? કારણ કે ગરુડ પુરાણની ધાર્મિક માન્યતા આપણને એક વાત યાદ અપાવે છે: મૃત્યુ અંત નથી. કર્મોના હિસાબની શરૂઆત પણ માનવામાં આવે છે. અને કદાચ આ જ કારણ છે કે માણસે મૃત્યુથી નહીં, પોતાના ખરાબ કર્મોથી ડરવું જોઈએ. મિત્રો, આવા જ ધાર્મિક અને રહસ્યમય વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. હર હર મહાદેવ મિત્રો.